હાય ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો, સ્વસ્થ હશો. તો અત્યારે હું વ્લોગ ચાલુ કરી નાખું છું. આજ મારે છુટ્ટી છે તો આજ સવાર મેં વ્લોગ ચાલુ કરું છું. તો અત્યારે કાંઈ નહીં, અત્યારે જસ્ટ ઉઠ્યો છું. કેટલા વાગે ઉઠ્યો? કેટલા વાગ્યા? 1 વાગે છે, મતલબ ઉઠ્યો એટલે નાહી લીધું છે. તો 1 વાગે હું ઉઠ્યો છું. રજાના તો એમ જ હોય, આખા અઠવાડિયાનો શું કે થાક કાઢવાનો હોય. તો અત્યારે ઉઠ્યો છું ને બસ હવે ડાયરેક્ટ જમવાનો ટાઈમ થઈ કે જમીશ. કે નાસ્તો કરીશ, આ ખબર નહીં શું કરીશ. તો હાલો જોઈએ આજે શું બોલું છું માને. જોઈએ હાલો આજે શું થાય, મળીએ આપણે જલ્દી. હાલો, એકદમ લાલ ભડકાવાળા ભૂંગળા બટેકા. હાલો અત્યારે ખાઉં છું ને પછી મતલબ ભેગું છે. અત્યારે બિગ બોસે ચાલુ કરી નાખું છું ને અત્યારે જ હું સવારના જ બિગ બોસ જોઈ લઉં. સવાર તો ના કે બપોર થઈ ગઈ છે. તો બિગ બોસ જોઈ લો ને મરચાંની એવી વાસ આવે છે, ખતરનાક મરચાં નાખાયા છે યાર. તો સવારના શું નીંદરમાં હતા, મારા મમ્મી કે ભૂંગળા બટેકા ખાવા કે દાબેલી. તો એમ કરતો હતો. તો ભૂંગળા બટેકા લઈ આવ્યા. વાંધો નહીં, હાલો તો એ ખાઈને તમને મળું ને જોઈએ આજે શું શું થાય. તો બાબુલાલની ફરમાઈશ આવી છે આજે પણ, તો કે પોપકોર્ન બનાવી દે. હું કાલે પોપકોર્ન લઈ આવ્યો હતો. આમાં આ પોપકોર્ન ડાયરેક્ટ ખાલી કુકરમાં નાખીને બનાવી નાખો ને, કાંઈ નાખો નહીં ને, ભલે ડાયરેક્ટ નાખીને બનાવી નાખો. અરે આ ઘી થઈ જાય પછી બનાવો. ઘી બાબુમાં ઘી બને છે, બનાવી દો, હાલ બનાવી દો. ગરમ થવા દીધું. તળ થાતું તું. પણ મને શું તો લે, તો હારી જ લાગે કે ખરાબ નથી લાગે. લોકા દા દિલ તક તક બોલે ધો તક તક, કે સાડા બોલે ચૂ ચે ચે. તો મેં નાખી દીધા છે એમાં પોપકોર્ન. હમણાં તળાતળ બોલશે, જોઈએ હમણાં. બાબલા રેડી, પોપકોર્ન ઇઝ રેડી. આવ નથી ખાવા? ડુ યુ વોન્ટ ટુ ઈટ ઓર નોટ? આટલા કઈ 10 રૂપિયાનું પેકેટ હતું, આટલા જ.
આટલામાં કાંઈ નહીં થાય મારું. નાઇસ, વેરી નાઇસ, અપ્રૂવ. આ છાંટા છાંટા જેવું છે ને આ નિશાન છે. વરસાદ આવે લાગે. હાલો આજે ગાડી કાઢવાનો સમય આવી ગયો છે. પાછળ ક્યાં જાવ? આગળ રસ્તો એ ખુલ્લો જ છે, નીકળી જશે. હાલો પાણીથી સાફ કરવી પડશે. આ ધૂળવાળી છે થોડીક, નંકી ડોલ ભરલો. એ ધૂળવાળી છે. જો થોડીક ધૂળવાળી ભરેલ છે, તેને મારે પાણીથી કરવી પડશે. આ કંટાળો યાર. તમારું માથું દુખે છે ને મેં કીધું વાંધો નહીં, ચીજ આપણી છે સાંચવી આપણી જ પડશે ને, કાંઈ વાંધો. હાલો. હા હા, શું ફીલ થાય છે કેટલા દિવસો પછી ગાડીમાં બેસવાનું. હવે મારી ગાડી સાફ કરવી પડશે બહારથી. એમને બધું આ વાઈપર ઉપર રાખીને આવ્યો છું અંદર. થોડીક આગળ લઈ લઉં એટલે શું આ સાઈડ મારી જગ્યા રહે તો એ સાઈડથી સરખી સાફ થઈ શકે. થોડીક આગળ લઈ લઉં ને પછી સાફ કરી નાખું. સાફ તો કરવી પડશે ને. અંદરથી મેં તેથી સાફ કરી હતી પણ ખબર નહીં અંદર ધૂળ ક્યાંથી આવે છે. આ બંધ હતી તો ખબર નથી પડતી. હાલો થઈ ગઈ આપણી ગાડી સાફ. તો આ ગાડીના ગાદલા બનાવ્યા છે હાથે કરે, મતલબ તો માપી જવું અંદર જઈને. હાલો તો બહાર નીકળી ગયો છું લઈને, પણ હવે ખબર નથી પડતી ક્યાં જાઉં. મને ભૂખ તો લાગી છે. મેં કીધું કાંઈક નાસ્તો લેતો ઘર માટે ને હું પણ કાંઈક ખાતો હોઉં. હાલો ગાદલીનું ટેસ્ટિંગ કરવાનું હતું મારે જ એક સીટમાં પાથરીની કે કેમ છે, બરાબર છે માપ. પણ એના ચક્કરમાં હું તો બહાર નીકળી ગયો. જો કૂતરો જો અને શરમ જરા નથી. એનો માલિક અહીંયા ઊભો છે ને સામે મૂતરે છે. કરણ ભાઈ કેમ છો? ગમે ત્યાં ચાલુ નહીં કરી નાખવાનું. થઈ જાય ચાલુ. ઘણા વર્ષો થઈ ગયા તમને મળ્યા, યાદો વીતી ગયા, પણ તમે તો એવા ને એવા છે. હાલો તો હું અત્યારે જાઉં છું ઘરે, પછી કરણને અમે બધા જાશું ખાવા. ભલે તમારો ધંધામાં ધ્યાન નથી યાર. ક્યાં અડધો કલાકથી વાટ જોઉં છું. લે કાંઈક ખવડાવો. શું ખાવું? એવું આવ્યું જો આ પેન્યુલા કુલર પીઝા, એક કુલર પીઝા મંગાવેલું કરણ્યા, બરાબર ને માંથી ક્લાસિક જમ્બો બર્ગર તો આપણે ઘરે લઈ જશું. પીવું છે કરણ્યા? મોમોસ મંગાવેલી એક. હેરો ક્લાસિક મિક્સ વેજ ફ્રાઈડ મોમોસ બે, બરાબર. તો આપણા ફ્રાઈડ મોમોસ આવી ગયા છે. ફ્રાઈડ ચીઝ કાકા તો મેયોનીઝ બે ટાઈપના. હવે ચાખીએ કેવા છે. બરાબર ગરમ છે, ગરમ બહુ સારો. ખતરનાક ગરમ છે. તો હું ઘરે આવી ગયો છું ને મારે યાર રાત થઈ ગઈ. મેં કીધું દિવસમાં બતાવી શકીશ તમને. આ ગાદલું જે રહ્યું ને પાછળ કવર છે નહીં. મેં આ કવર મને એમ કે કવર મળી જશે, પણ કવર મળ્યા નહીં. મેં આ કોથળી બધું તે કાઢી નાખ્યું હતું, પણ કવર મળ્યા નહીં ત્યારે. તો અત્યારે મારે આ ગાદલી પાથરીને જ કામ ચલાવવું પડશે. આજે પાછળ રહીને તે પાથરું અને પછી તમને દેખાડું કેમ થાય. તો આ મસ્ત પથરાઈ ગયા છે. અહીંયા મેં આમ શું અંદર આમ ભરાવી નાખ્યું છે ને આ અહીંયા એક થઈ ગયું છે ને પાછળ પણ આખું આમ આવી જાય સીટમાં, એટલે વાંધો નથી. એ પાછળ સરખું ભરાયું નથી. મેં અત્યારે એમને પાથર્યું છે તમને આમ દેખાડવા માટે, પણ આ વાંધો નહીં આવે. એટલે એટલું આમ
શું કહેવાય સીટ તો નહીં બગડે આમ કાંઈ પણ હશે તો એ ચાવી કંઈ નહીં વાંધો નહીં હાલશે ને આમ સીટ તો ના બગડે એના માટે તો જો આમાં હવે આ એક બીજું આવું નવું ગાદલું પડ્યું છે પણ એના માપ માટે રાખ્યું છે તો અહીંયા પથરાઈ જશે ને આખામાં એ પછી આવી જશે હાલો તો અત્યારે આ ગાડીને જરાક રાખી દઉં સરખી રીતે ને ઢાંકી વાંકીને પાછું જેમ હતું એમ ફાઇનલી આ લો ફ્યુલવાળું પણ આવી ગયું છે મારામાં ઘણો ટાઈમ થઈ ગયો તો એ લો ફ્યુલવાળું આવી નહોતું ક્યારે છેક મેં પેટ્રોલ પૂરાયું બહુ પહેલાં ને એમાં વચ્ચે ગાડી હાલી નથી એટલે એ વાત સાચી બહુ ક્યારે છેક મેં પૂરાયું હતું ને હજી હાલે છે ને લો ફ્યુલ હાલો તો પાર્ક થઈ ગઈ છે ને હવે નીકળું જરાક શું કહેવાય અહીંયાથી ક્યાં ઉતરે સાફ તો થઈ ગઈ છે ને બસ હવે ટાંકીને રાખી દઉં પાછો જય ગણપતિ બાપા રક્ષા કરજો બધાની કેવા છે બર્ગર મારો લોક ચાલુ છે આ ખાધો તો મારું તો પેટ ભરાઈ ગયું છે ને શું કે મોમોસ ને કુલ્હડ પીઝા યા યુ નો વોમ ટુ ટેગ કુલ્હડ પીઝા પછી અત્યારે બર્ગર ખાઈ લીધા છે ને મારું તો થઈ ગયું ખીચડી ખાઈશ તો ખાઈશ નકર હરિઓમ ને હા શોર્ટ્સ અપલોડ થઈ ગયો શોર્ટ્સ જોઈ લેજો બરાબર ને ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો એને પણ ગાડી ઢંકાઈ ગઈ છે ગમે હોય તો તમને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ને પછી આપણે મળીએ નવા વ્લોગમાં કાલે પાછા તો બાય